સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર ગીર ગાયનું ખૂબ જ મહત્વ છે અને ગીર ગાયની કિંમત પણ લાખો રૂપિયાની બોલવામાં આવે છે અને લાખો રૂપિયાની લોકો ખરીદી પણ કરે છે। ગીર ગાયના બ્રીડિંગ માટે સારા ધણખૂટની પણ ખૂબ જ માંગ હોય છે અને ધણખૂટનો ભાવ લાખો રૂપિયા બોલાય છે। પરમાર યુવરાજસિંહે જણાવ્યું કે ઉંમર 25 વર્ષ છે અને પોતે ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કર્યો છે। લુણસર ગામ તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી છે। પોતાના પતિ સાથે અભ્યાસ બાદ ખેતી કાર્ય સાથે પશુપાલન કરે છે। કુલ 15 પશુ છે। પોતાનો રેડ કલરની ગીર ગાયનો ખૂબ જ શોખ છે। કુંડું સિંગડું અને ભરાવદર પશુનો શોખ છે। યુવરાજભાઈએ જણાવ્યું કે પોતાની પાસે એક ધણ ખૂટે છે અને એ મોરબી લાઈન બ્રીડનો છે જે રેડ છે અને પોતે જ ઉછેર કરે છે। આ ખૂટ 8 લાખમાં ખરીદી કરવા માટે ઉત્તર ગુજરાતથી પશુપાલકે માંગ કરી હતી। ખૂટની ઉંમર 3 વર્ષથી 6 મહિના છે અને કુલ 5 બચ્ચા છે અને અન્ય વ્યક્તિ પાસે 35 બચ્ચા છે। હાલ સુધીમાં 40 બચ્ચાઓ તૈયાર કરવામાં આવ્યા છે જેથી 25 વાછડે છે। ગીર ગાયના પોતે શોખીન છે અને વર્ષોથી ગીર ગાય રાખી અને સારી બ્રેડ મેળવી રહ્યા છે। ગીર ગાયમાંથી ઘી અને દૂધનું પણ વેચાણ કરે છે જે સામાન્ય વેચાણ છે આશરે 30,000 રૂપિયાનું દૂધ અને ઘીનું વેચાણ કરવામાં આવે છે। મારું નામ પરમાર યુવરાજસિંહ છે। હું મૂળ લુણસર તાલુકો વાંકાનેર અને જિલ્લો મોરબીનો છું। મારા પાસે નાના મોટા 15 પશુ છે અને હું અને મારા ફાધરના તો મિનિમમ 60 વર્ષ થઈ ગયા અને મારા 25 વર્ષ થયા છે। હું 25 વર્ષથી બ્રીડિંગ ઉપર ધ્યાન આપું છું અને મિનિમમ મને ટૂંકું મોઢું, ઊંડા સિંગ, રેડ કલરનો વધારે શોખ છે મને, એટલે મારા પાસે વધારે રેડ કલર વધારે છે। જ્યાં કે ઓછો કાબરામાં જાઉં છું પણ વંશવેલો એવો છે તો કાબરામાં કોઈક પશુ આવી જાય તો કાબરું પશુ આવે છે પણ હું રેડ ઉપર વધારે ધ્યાન આપું છું। રેડનો વધારે શોખ છે। મારા પાસે આ બુલ છે તે પ્યોર કુંડો। જો કુંડાની વાત કરવામાં આવે તો બહુ ઓછો જોવા મળે। તમે નજર કરો તો કુંડું બહુ ઓછું સિંગડું જોવા જ ન મળે। એ કુંડું આપણા પાસે વંશવેલો ઘરનો ઓરનો છે અને હું આ ખૂટ મારા પાસે મિનિમમ 3-3.5 વર્ષથી છે અને મારા પાસે બચ્ચા તમે ગણો તો મારા પાસે અત્યારે હાલમાં 5 છે અને એક મારા મિત્ર છે જે માલધારી છે। એ માલધારીને મેં અત્યારે આપ્યો તો વચ્ચે, એના પાસે 30-40 જેવા એના બચ્ચા પણ છે। આની કિંમતની વાત કરું તો કિંમતમાં તો મિનિમમ 8-8.5 લાખ રૂપિયાનો મગાણો હતો પણ આપણે આપ્યો નથી। પણ મારો ઉદ્દેશ્ય એવો છે કે કોઈક નાનો માલધારી પાસે આ જો આવો બુલ જાય તો એક બુલમાં મારા પાસે તો બુલ થવાના જ છે, 15 ગાયું છે પણ એક બુલ કોકના પાસે જાય તો એના પાસે સારો વંશવેલો થવાનો છે તો એને પણ માર્કેટ થવાની છે સારી અને સારા બચ્ચા આવવાના છે। તો આપણે મેં મિત્ર તરીકે એને આપેલ છે પણ આપણે અત્યારે હાલમાં એને વેચવું નથી પણ 8-8.5નો માંગે છે પણ આપણે આપેલ નથી। ગીરની વાત કરી તો ગીરનો બહુ ઊંડું છે બધું। એનું સમજવું તમે જાઓ તો તમને તમારી મારા 80 વર્ષ વહી જાય પણ જેવો શોખ જેમ કે લીલડો, સોન કપિલા, બ્લેક કપિલા, વ્હાઇટ કપિલા બધી ગીરની જાત છે, કહેવાય ગીર જ પણ એમાં અલગ અલગ જેમ સ્ટેટ વાઇઝ ગાયું રાખતા એ પ્રમાણે ગીર રહી ગઈ। જેમ કે મોરબીમાં અમારા વાઘજી ઠાકોર સાહેબ પાસે પ્યોર રેડ ગીર હતી તો એના પાસે રેડમાં જ જોવા મળી। જેમ કે હવે ભાવનગર સાઈડ જાઓ તો એના પાસે કાબેડું હતું તો કાબેડુ લાઈનના વંશવેલો હાલ્યો એ પ્રમાણે હાલ્યું। પણ અમારે જો વાત કરે મોરબીની તો મોરબીમાં પ્યોર રેડ અને પ્યોર કુંડું સારું જોવા મળે છે અને દૂધવાળું ચરણમાં 5 કિલોમીટર ડેઈલી ચરી જાય। ચરીને આવીને એને કાંઈ રોગ ન થાય, એને કેપેસિટી કેલેરી સારી અને દૂધ દેવાની મિલ્કિંગની સારી। તમે સાંજે ખાલી ખોરનું બકરી થોડુંક નાખીને આપો તો એ મિનિમમ 13 લીટર 12 લીટર દૂધ કાઢે। એ વંશવેલો મોરબીનો હતો। મારી પાસે અત્યારે હાલમાં ગણી તો 15 છે ગાયું છે। તેમાં જો મિનિમમ આપણે દૂધ હરીફાઈમાં ભાગ લીધેલ નથી પણ મારી પાસે એક ગાય જે 2018માં પ્રથમ નંબર આવેલો હતો તરણેતર મેળામાં, એનું હાલની તારીખમાં અત્યારે 16-17 લીટર દૂધ છે એક ટાઈમનું અત્યારનું હાલમાં। અને છૂટક અમે દૂધ છૂટક જ વેપાર આપીએ છીએ બધા ગ્રાહકને અને 60-65નું દૂધ અમે આપીએ છીએ। ડેરીમાં ભરતા નથી જેથી જો અમને દૂધમાં ફાયદો મળે અને ગમે તે વ્યક્તિને દૂધ સારું મળે। દૂધની વાત કરીએ તો મિનિમમ અમારા કુટુંબનું તો 60-65નું દૂધ અમે આપીએ છીએ। અત્યારે હાલની કન્ડિશનમાં કોઈક આગા પાસું હોય તો મિનિમમ નાના જ પશુ છે, એટલા બધા પશુ નથી અને જમીન આપણા પર નથી એટલે મિનિમમ અત્યારે અમારે 30-35 લીટર દૂધ જેવું થાય છે।